વૈશ્વદેવ યજ્ઞ એટલે શું? આપણે બધા ક્યારેક અને ક્યારેક આપણા ઘરે યજ્ઞ કરાવતા હોઈએ છીએ. એટલે બધા લોકોએ વિદ્વાન બ્રાહ્મણો પાસેથી એ સાંભળ્યું જ હોય કે વૈશ્વદેવ યજ્ઞ બધાએ કરવો જોઈએ. તો વૈશ્વદેવ યજ્ઞ શું છે? તો કે દરેક સનાતનીએ પોતાના ઘરમાં રોજ અગ્નિનારાયણને જમાડવા. રોજ 17 ચમચી ઘી, 17 ચમચી જેટલું તલ અને 17 ચમચી જેટલી માત્રામાં ચોખાની આહુતિ અગ્નિનારાયણ પરમાત્માને આપવી. જે આપણે આહુતિ લઈએ છીએ અને 64 દાણાની આહુતિ અર્પણ કરીએ છીએ, તેવી 17 ચમચી જેટલું ઘી, ચોખા અને જવતલ અગ્નિમાં આપણે હોમવું. તો આ વૈશ્વદેવ યજ્ઞ કર્યા બાદ જ આપણને રસોઈ પકાવવાનો, અન્ન પકાવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. રસોઈ બની ગયા પછી પહેલી રોટલી ગાય માતાને અને છેલ્લી રોટલી રોટલો જે કાંઈ પણ હોય તે કૂતરા વગેરે પ્રાણીઓ માટે કાઢવું, તો આપણને જમવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ કાંઈ આપણે કરતા નથી હોતા. એટલે અગ્નિ મંદ પડ્યો આપણા બધાના ઘરમાં, તો આપણા પેટમાં પણ અગ્નિ મંદ પડ્યો. અપચાના રોગો, અન્ય રોગો ચાલુ થઈ ગયા છે. એ યજ્ઞ આપણે કરતા નથી તો યજ્ઞકુંડમાં જે અગ્નિનારાયણ આવે છે તેમાં આહુતિ આપવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. કારણ કે 49 પ્રકારના અગ્નિ છે. એમાંના એક જ અગ્નિ અપવિત્ર છે, જે સ્મશાનનો અગ્નિ હોય છે, જેનું નામ છે કવ્યવાદ. તે અપવિત્ર હોય છે, બાકી બધા અગ્નિ પવિત્ર હોય છે. એટલે આપણે બધાએ જોયું જ હશે કે જ્યારે અગ્નિની પધરામણી યજ્ઞકુંડમાં થાય બહેનો દ્વારા, તો તેની પહેલાં ભૂદેવ કોઈ દર્ભ દ્વારા કે કોઈ કાષ્ટ દ્વારા અગ્નિ તેમાંથીને લઈ અને નૈઋત્ય ખૂણામાં તેનો ત્યાગ કરે છે. એ કયો ત્યાગ છે? તો કે આમાં ભૂલમાં પણ એ અગ્નિ આવ્યા હોય તો સ્મશાનના અગ્નિનો ત્યાગ કરી અને બીજા 48 અગ્નિ આપણે ત્યાં પધરાવીએ છીએ. પછી દરેક યજ્ઞ પ્રમાણે અલગ અલગ અગ્નિનું નામ હોય છે. શાંતિમાં વરદ, અન્ય વિવાહમાં પણ અલગ, નવચંડીમાં, વાસ્તુમાં, બધામાં અલગ અલગ અગ્નિ નારાયણના નામ આપ્યા છે. તો આપણી વાત એ છે કે રોજ ઘરે આપણે અગ્નિદેવને જમાડવા. કારણ કે ગૃહસ્થીઓએ અગ્નિની સેવા કરવી એ આપણા માટેની બહુ મોટી ફરજ છે. અને સંન્યાસીઓએ અગ્નિથીને દૂર રહેવું એ એનું કર્તવ્ય છે. તેઓ રસોઈ પણ બનાવતા નથી, કારણ કે તેઓ અગ્નિથીને દૂર રહે છે. ગૃહસ્થીઓ રસોઈ બનાવે તો તેમાં પહેલી વાર અને પહેલો ભાગ જમવાનો અધિકાર સંન્યાસીઓનો છે. તે આપણા ઘરે માગવા માટે આવે તો આપણે આપવું જ જોઈએ. એ આપણું કર્તવ્ય બને છે. અગ્નિ આપણા ઘરે ક્યારેય ઠરતો નહીં. રોજ આવી રીતે અગ્નિને આહુતિ આપી પછી તેમાં રસોઈ બનાવવામાં આવતી. જ્યારે રસોઈ બની જાય ત્યારે તેમાં આડું એક છાણું રાખ્યું હોય, અંદર દેતવા ચાલુ હોય. જેવી આહુતિઓ આપે એટલે ફરી પાછો દેતવા જાગૃત થઈ જાય અને આપણે યજ્ઞ કર્યા બાદ ફરી પાછા ત્યાં રસોઈ વગેરે કાર્યો કરતા. માત્ર શીતળા સાતમના દિવસે જ અગ્નિ ઠારવામાં આવતો. ત્યારે ચૂલો સાફ કરવામાં આવે અને માથે પાણીનો ઘડો રાખીએ, નાગલા ચૂંદડી વગેરે આપણે ચડાવીએ. આ આપણી પરંપરા હતી. અગ્નિ માત્ર શીતળા સાતમના દિવસે જ ઠરતો, બાકી ગૃહસ્થીઓને ત્યાં હંમેશા અગ્નિ પ્રજ્વલિત રહેતો. એટલા માટે પેટનો અગ્નિ પણ શાંત રહેતો, અગ્નિ જાગૃત પણ રહેતો અને રોગો બહુ ઓછી પ્રમાણમાં હતા. એટલા માટે વૈશ્વદેવ યજ્ઞ થવો જ જોઈએ. એ નથી થઈ શકતો. સમયની મારામારી છે અને વર્તમાન સમયમાં સમય આપણા કોઈ પાસે નથી હોતો. પણ જ્યારે સમય મળે ત્યારે ભૂદેવ પાસે વૈશ્વદેવ યજ્ઞ કરાવવો એ ન થઈ શકે તો આપણે જ્યારે પણ યજ્ઞ કરીએ ત્યારે તેની સામગ્રીનું દાન આપવું અને અગ્નિની સેવા કરવી એ ગૃહસ્થીઓનું કર્તવ્ય છે.